કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। કર્ણાટકથી કેરળ લવાતું 3.15 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું। કારના તળિયે ચોરખાનું બનાવી 3.15 કરોડની હેરાફેરીનો થયો પર્દાફાશ। કેરળ કસ્ટમ વિભાગે એક મોટી સફળતા મેળવતા કર્ણાટકથી ગેરકાયદેસર રીતે કેરળમાં ઘુસાડવામાં આવતી ₹3.15 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે। ગુપ્ત બાતમીને આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કસ્ટમ અધિકારીઓએ એક શંકાસ્પદ કારને અટકાવી હતી। તપાસ દરમિયાન કારના ફ્લોરિંગ નીચે ખાસ રીતે વેલ્ડિંગ કરીને બનાવેલા ચોરખાના મળી આવ્યા હતા, જેમાં જંગી રકમ છુપાવવામાં આવી હતી। કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં કારમાં સવાર વડકારા વિસ્તારના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સલમાન કંધાથિલનું નામ સામે આવ્યું છે, જેની સૂચનાથી આ રોકડની હેરાફેરી થઈ રહી હતી। આ નાણાં હવાલા રેકેટ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સંકળાયેલા હોવાની આશંકા છે। આ ઘટના બાદ કસ્ટમ વિભાગે તપાસનો વ્યાપ વધારી દીધો છે અને મુખ્ય આરોપી સલમાન કંધાથિલ તથા અન્ય સંડોવાયેલા ઈસમોએ ઝડપી લેવા માટે અલગ અલગ સ્થળોએ દરોડા પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે। આટલી મોટી રકમની જપ્તીથી રાજ્યમાં ચાલતા આર્થિક ગુનાઓ પર મોટો ફટકો પડવાની શક્યતા છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે।